જય શ્રી કૃષ્ણ. વાપીથી શ્યામજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 92. આજે વાપીથી મેલડીમાનું મંદિર વિશ્વકર્મા 30 નિમિત્તે આજે કાર્યક્રમમાં આવેલા. વાપીથી 10 કિલોમીટર ટુ વ્હીલ ગાડીમાં બેસીને અને આજે જો એટલા પગથિયા દાદા ચડે છે. નેચરોપેથી ત્રિસૂત્રી સાધનામાં એટલી તાકાત છે કે આજે 92 વર્ષની ઉંમરે દાદા વ્યવસ્થિત રીતે દાદરો ચડી રહ્યા છે. ઘરે ઘણા પગથિયા છે દાદા ચડવાના. જો ધીરે ધીરે આવી રહ્યા છે. ત્રિસૂત્રી સાધના જે છે તે કેટલી તાકાત છે તે આપણને ખ્યાલ આવે. 92 વર્ષે આજે દાદા ભીષ્મ પિતામહ જેવા તંદુરસ્ત, આજે કોઈનો સહાય લીધા વગર પોતાનું કામ બધું પોતે કરે છે. હાલવાનું, ચાલવાનું, નાહવા ધોવાનું, ખાવા પીવાનું, અને સાંજના પાસે ચાલવા જાય. એટલે આજે ચૌહાણ સાહેબના ચરણોમાં નમસ્કાર કે આજે અમને નવી ભોજન પ્રથાનો મંત્ર આપીને આજે મારું જીવન જે છે તે એક દૈવી જીવન બન્યું છે. એટલું જ નહીં પણ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ આજે સાકારિત થયો છે. તો આજે દાદા એકદમ તંદુરસ્ત અને મસ્ત છે. આજે જુવાન માણસને જો એટલા પગથિયા ચડવા હોય ને તો પણ તે થાકી જાય. તો દાદા આજે 92 વર્ષે પણ નેચર ભોજન, ગીતામાં ભગવાને કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આ જે ભોજન છે તે ભોજન કરવાથી કુદરતી સહાય મળે છે. એટલું જ નહીં પણ આધ્યાત્મિક જે છે તમારું તે પણ એકદમ પરફેક્ટ થાય. તો આજે દાદા માતાજીના દર્શન માટે આટલા પગથિયા ચડીને અને ધીરે ઉપર આવે છે. ચૌહાણ સાહેબે જે નવી ભોજન પ્રથા આપી તો એનાથી જીવન આજે તુષંતી સ રમંતી ચ બની ગયું છે. એટલે નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો, આ મારું સૂત્ર છે. એટલે ચૌહાણ સાહેબના ચરણોમાં નમસ્કાર. વાપીથી ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. ભગવાનભાઈ ચૌહાણ, વાપી. આજે વિશ્વકર્મા 30 નિમિત્તે આજે આ પ્રોગ્રામમાં આવેલા અને દાદા જો કેટલા પગથિયા ચડીને આવ્યા. જો કેટલા પગથિયા ચડી આજે દાદા માતાજીના દર્શન માટે આવ્યા. ચપ્પલ ના